નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વાંઝા. આપ સૌનું રિયાઝ એકેડેમી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાલે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હાલમાં ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે. તો આજે આપણે એના ઉપર ચર્ચા કરવાની છે. ચલો જોઈએ મિત્રો. ચાલો સૌપ્રથમ તો આપણે વાત કરીએ મિત્રો, તો ગુજરાતની અંદર કુલ 34 જિલ્લાઓ આવેલા છે. ગુજરાતની અંદર કુલ કેટલા જિલ્લાઓ આવેલા અહીંયા લખી દો. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે મિત્રો? તો કે 34 જિલ્લાઓ આવેલા છે. તમને થતો હશે કે સાહેબ 33 જિલ્લાઓ હતા, પણ આ 34મો જે નવા જિલ્લાનું નિર્માણ થયું, આ કયા જિલ્લાનું નિર્માણ થયેલું છે? તો મિત્રો, આ જે જિલ્લાનું નામ છે એ જિલ્લાનું નામ છે વાવ થરાદ જિલ્લો. કયા જિલ્લાનું નામ છે? વાવ થરાદ જિલ્લો. એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. વાવ થરાદ જિલ્લો. મિત્રો, આ વાવ થરાદ જિલ્લો જે છે એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું છે? કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું છે? તો કે આ વાવ થરાદ જિલ્લો છે જે એ બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે. કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે? તો કે બનાસકાંઠા જિલ્લો જે છે, આ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. જ્યારે ગુજરાતની અંદર સૌથી મોટો જો જિલ્લો હોય તાલુકાની દ્રષ્ટિએ તો એ બનાસકાંઠા હતો. બનાસકાંઠાની અંદર કુલ 14 તાલુકા હતા. તો આ 14 તાલુકાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી. જે વાવમાં 8 તાલુકા ગયા છે, જ્યારે બનાસકાંઠાની અંદર 6 તાલુકા છે. આવી રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. મિત્રો, થોડુંક ડીપમાં જઈએ પરીક્ષાને રિલેટેડ, તો આપણે જોઈએ આ વાવ થરાદ જિલ્લો છે. આ વાવ થરાદ જિલ્લાને ક્યારે જાહેરાત કરવામાં આવી હતી કે વાવ થરાદ જિલ્લાની? તો જાહેરાત કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો 1 જાન્યુઆરી. ક્યારે કરી હતી જાહેરાત? 1 જાન્યુઆરી 2025ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત કરવામાં આવી હતી. ક્યારે જાહેરાત કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો? કે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ કરવાનું છે, બનાસકાંઠાનું વિભાજન કરીને. આવી સૌ પ્રથમ જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? કે 1 જાન્યુઆરી 2025ના રોજ જાહેરાત કરવામાં આવેલી હતી. ત્યાર પછી જાહેરાત થઈ ગયા પછી ઘણા બધા સમય ગયો, 2, 4, 6 મહિના જેટલો સમય ગયો અને 2 ઓક્ટોબર 2025ના રોજ આ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. આ જિલ્લાની રચના કરવામાં આવી હતી. આ જિલ્લાની શું કરવામાં આવી હતી? તો કે રચના કરવામાં આવી હતી. જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે તો કે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબર એટલે કોની જન્મ જયંતિ મિત્રો? તો કે ગાંધી જયંતિની દિવસે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબર 2025ના રોજ આ વાવ થરાદ જિલ્લો જે છે એને રચના કરી દેવામાં આવી હતી. જિલ્લાને ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. જાહેરાત પૂછાય તો 1 જાન્યુઆરી 2025ના રોજ જાહેરાત થઈ હતી. અને જિલ્લો બન્યો ક્યારે? તો જિલ્લો ક્યારે બન્યો? તો 2 ઓક્ટોબર 2025ના રોજ આ જિલ્લાને બનાવવામાં આવ્યો હતો. કયા જિલ્લામાંથી વિભાજન કરીને બનાવવામાં આવ્યો હતો? તો કે બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો. બનાસકાંઠાની અંદર 14 તાલુકા હતા, તો આ વાવ થરાદ જિલ્લો બન્યો. એમાં 8 તાલુકા વાવ થરાદમાં જતા રહ્યા. તો આપણે આજે ચર્ચા કરવાની છે મિત્રો કે આ વાવ થરાદ જિલ્લો છે. આ વાવ થરાદ જિલ્લો છે, તો વાવ થરાદ જિલ્લાનું વડું મથક ક્યાં આવેલું છે?
વડુ મથક ક્યાં આવેલું છે? તો વાવ થરાદ જિલ્લાનું વડુ મથક થરાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? થરાદ ખાતે આવેલું છે. વાવ થરાદ જિલ્લાનું વડુ મથક મિત્રો થરાદ ખાતે આવેલું છે. આ જ થરાદ જે અદાણી જે છે, ગૌતમભાઈ અદાણી ઉદ્યોગપતિ જે છે, એમનું જન્મ સ્થળ પણ છે. કોનું જન્મ સ્થળ છે? તો કે ગૌતમ અદાણીનું, જે ગુજરાતની અંદર ધનાઢ્ય અને ભારતની અંદર પણ હાલ ધનાઢ્ય વ્યક્તિની યાદીમાં સમાવેશ છે. આ ગૌતમ અદાણીનું જન્મસ્થાન છે અને થરાદ જે છે એ વાવ થરાદ જિલ્લાનું વડુ મથક કહેવામાં આવે છે. ઓકે મિત્રો, હજી પૂછાય કે ભાઈ તાલુકા જે 8 આવેલા છે, આ તાલુકા કયા છે? પરીક્ષામાં તમને 100% પૂછાશે, કારણ કે આ કરંટ અફેરનો ટોપિક છે. આ જિલ્લાનો હમણાં જ રચના કરવામાં આવી, એટલે કરંટ રિલેટેડ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો 8 જિલ્લા છે, 8 તાલુકા છે, એને તમારે યાદ રાખવા પડે. શા માટે યાદ રાખવા પડે? કારણ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય મિત્રો કે ભાઈ નીચેનામાંથી વાવ થરાદ તાલુકામાં જિલ્લામાં કયો તાલુકાનો સમાવેશ થયેલો છે અથવા તો નથી. તો આપણને આ 8 તાલુકા જે છે એ આપણે યાદ રાખવાનું છે. મિત્રો યાદ રાખજો, બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર છે, જ્યારે વાવ થરાદ જિલ્લાનું વડુ મથક થરાદ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, કયા આ વાવ થરાદ જિલ્લામાં જે 8 તાલુકાઓ છે, આ 8 તાલુકાઓ કયા છે? તો અહીંયા લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો, વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકા છે. 8 તાલુકા છે. વાવ થરાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકાને બનાવવામાં આવ્યો? તો કે 8 તાલુકામાંથી. આ 8 તાલુકા છે જે બનાસકાંઠામાંથી વિભાજિત કરી અને વાવ થરાદ જિલ્લામાં આવી ગયા છે. તો 8 તાલુકા કયો છે જેની આપણે વાત કરવાની છે? તો એમાં યાદ રાખવાનું છે મિત્રો, અહીંયા આપણને જોઈને જ ખબર પડે તો કે પહેલો તાલુકો જે છે એ તો વાવ જ છે, વાવ છે. બીજો તાલુકો છે એ થરાદ છે. ત્રીજો તાલુકો છે એ ધાનેરા છે. ચોથો તાલુકો છે એ દિયોદર છે, દિયોદર. 5મો તાલુકો છે એ ભાભર, ભાભર તાલુકો છે. 6થો તાલુકો છે જે કાંકરેજ છે, કાંકરેજ તાલુકો છે, જેને કાંકરેજી ગાય પ્રખ્યાત છે. એ આ કાંકરેજ તાલુકો જે છે એ કેમાં આવેલો છે મિત્રો? વાવ થરાદ જિલ્લાની અંદર આવેલો છે. 7મો તાલુકો છે લાખણી તાલુકો અને 8મો તાલુકો જે છે એનું નામ છે સુઈગામ તાલુકો, સુઈગામ તાલુકો. આ 8 તાલુકાઓ છે મિત્રો એ વાવ થરાદ જિલ્લાની અંદર આવેલા છે. પહેલા આ તાલુકા કેમાં હતા? તો કે પહેલાના સમયમાં આ તાલુકા જે છે એ બનાસકાંઠાના હતા, પણ બનાસકાંઠાનું વિભાજિત કરી અને 2 જિલ્લાઓની રચના કરવામાં આવી. એમાં વાવ થરાદ જિલ્લામાં આ 8 તાલુકાને સમાવવામાં આવેલા છે. હજી એક વખત નજર કરી લઈએ, કયા વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ છે, એ કયા તાલુકાઓ છે? તો યાદ રાખવાનું છે વાવ થરાદ. એ તો આપણે જિલ્લાના નામ ઉપરથી જ યાદ રહી જાય છે. તો આપણે હવે ખાલી 6 તાલુકાઓ યાદ રાખવાના છે. તો વાવ થરાદ, ધાનેરા, દિયોદર, ભાભર. 3-3ની જોડી બનાવો. ધાનેરા, દિયોદર, ભાભર. ધાનેરા, દિયોદર, ભાભર. અને બીજા 3 કાંકરેજ, લાખણી, સુઈગામ. કાંકરેજ, લાખણી, સુઈગામ. આ 8 જિલ્લાઓ 8 તાલુકાઓ છે એ કયા જિલ્લામાં આવેલા છે? તો કે વાવ થરાદ તાલુકામાં આવેલું છે. યાદ રહી જાય મિત્રો? થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, ભાભર, કાંકરેજ, લાખણી અને સુઈગામ જે છે, આ 8 તાલુકાઓ છે એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પણ પરીક્ષામાં એવો પૂછાય
કે વાવ થરાદ જિલ્લાને કયા રાજ્યની સરહદ સ્પર્શ કરે છે? તો યાદ રાખવાનું છે કયા રાજ્યની સરહદ સ્પર્શ કરે છે. તો વાવ થરાદ જિલ્લાને રાજસ્થાન રાજ્યની સરહદ સ્પર્શ કરે છે. કયા રાજ્યની? રાજસ્થાન. ઉત્તરે રાજસ્થાન જે છે આ રાજ્ય સ્પર્શ કરે છે. અહીંયા આપણે થોડોક નાનકડો ગુજરાતનો મેપ દોરીને સમજવાની કોશિશ કરીએ. મિત્રો આ જે છે આપણું ગુજરાત છે, તો ગુજરાતની અંદર આ આપણો જિલ્લો જે રહેલો છે એ બનાસકાંઠા હતો. કયો હતો? બનાસકાંઠા જિલ્લો હતો. હવે બનાસકાંઠાની અંદર અહીંયાથી વિભાજિત કરવામાં આવેલું છે. અહીંયાથી વિભાજન કરવામાં આવેલું છે અને અહીંયા આપણું ભારતનું રાજ્ય છે જેનું નામ છે ઉત્તરમાં બનાસકાંઠાની ઉત્તર બાજુ રાજ્ય છે જેનું નામ શું છે? રાજસ્થાન. આ રાજસ્થાન રાજ્ય છે એને જો આપણું બનાસકાંઠા જિલ્લો છે અને આ જે છે આ રેડ કલરનું તમને જોવા મળે છે આ છે વાવ થરાદ જિલ્લો. હવે વાવ થરાદ જિલ્લો બનાસકાંઠાનું વિભાજિત કરીને બનાવવામાં આવેલો છે. તો વાવ થરાદ જે છે એ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર છે. આ વાવ થરાદ જિલ્લાને કયા રાજ્યની સરહદ સ્પર્શ કરે? તો યાદ રાખવાનું છે રાજસ્થાન. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે? તો બનાસકાંઠાની. એટલું યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો. ચાલો એક વખત ક્વિક રિવિઝન કરી દઈએ એટલે આપણને વધારે યાદ રાખવામાં સરળ પડે. મિત્રો આજથી હવેથી તમારે યાદ રાખવાનું છે ગુજરાતની અંદર 36 તાલુકા આવેલા છે. કેટલા? 36 જિલ્લાઓ આવેલા છે. આ આપણે યાદ રાખવાનું છે. ગુજરાતની અંદર કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી છે? કે 36 જિલ્લાઓ છે. એ 36 જિલ્લામાંથી નવરચિત જિલ્લો કયો છે? તો કે વાવ થરાદ જિલ્લો છે. આ વાવ થરાદ જિલ્લાને ક્યારે જાહેરાત કરવામાં આવેલી હતી? તો કે 1 જાન્યુઆરી 2025ના રોજ આ વાવ થરાદ જિલ્લાને જાહેરાત કરવામાં આવી હતી. ક્યારે નિર્માણ કરવામાં આવ્યું? તો પાલનપુર બનાસકાંઠા જે છે આ બનાસકાંઠાનું વિભાજિત કરી અને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. અને આ જે જિલ્લો છે એ 2 ઓક્ટોબર 2025ના રોજ આ જિલ્લાની રચના કરવામાં આવેલી હતી, જે દિવસે ગાંધી જયંતિના દિવસે. એના પછી આપણે વાત કરવાની છે તો કે બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર છે, જ્યારે વાવ થરાદ જિલ્લાનું વડુ મથક કયું છે મિત્રો? થરાદ છે. અને થરાદ આપણા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી છે એનું જન્મ સ્થળ છે. એના પછી આ એના તાલુકાઓ છે. તો કુલ વાવ થરાદ તાલુકામાં વાવ થરાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? તો કે 8 તાલુકા આવેલા છે. આ 8 તાલુકા કયા છે? તો કે છે વાવ, થરાદ, ધાનેરા, દિયોદર, ભાભર, કાંકરેજ, લાખણી અને સુઈગામ છે. આ 8 તાલુકા છે એ વાવ થરાદ જિલ્લામાં સમાવવામાં આવેલા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. હજી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. એ કયો છે? તો કે વાવ થરાદ જિલ્લાની રચના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ બિરાજમાન હતું? તો ગુજરાતના મુખ્યમંત્રી પદ તરીકે વાવ થરાદ જિલ્લાની રચના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોણ હતા મિત્રો? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. વાવ ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે મિત્રો ગુજરાતની અંદર 33 નહીં પણ કેટલા જિલ્લાઓ છે? 37 જિલ્લાઓ છે. સમજ આવે છે મિત્રો? ઓકે, હવે આપણે ભણવાના છે જિલ્લાઓનું વિભાજન. તો જિલ્લાઓનું વિભાજન કેવી રીતે થયું એની ચર્ચા કરવાની છે. કયા જિલ્લાને કાપીને જિલ્લાની રચના કરવામાં આવેલી છે આ આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ ગાંધીનગર 1966માં બનાવ્યો હતો. એના પછી વલસાડ 1966માં બનાવવામાં આવ્યો. એના પછી 5 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા: આણંદ, પોરબંદર, દાહોદ, નવસારી,
અને નર્મદા આ 5 જિલ્લાઓની રચના કરવામાં આવેલી હતી. અને એના પછી તાપી જિલ્લાની રચના કરવામાં આવેલી હતી. અને એના પછી આપણો ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, બોટાદ આ જે જિલ્લાઓ છે એની રચના કરવામાં આવેલી હતી. તો આને આપણે ડીપમાં અભ્યાસ કરશું, એ આવતા લેક્ચરમાં કરશું. અત્યારે આપણે જે ચર્ચા કરવાની હતી કે ગુજરાતની અંદર કુલ કેટલા જિલ્લા આવેલા છે, તો ગુજરાતની અંદર કુલ 34 જિલ્લાઓ હાલની તારીખે આવેલા છે. નવા જિલ્લાનું નિર્માણ થયેલું છે. આ જિલ્લો કયો છે, તો કે વાવ થરાદ જિલ્લો છે. અને વાવ થરાદ જિલ્લાને એડ કરવાથી અત્યારે ગુજરાતની અંદર 34 જિલ્લા છે. જાહેરાત પૂછાય 1 જાન્યુઆરી 2025, પણ ક્યારે બનાવવામાં આવ્યો, તો 2 ઓક્ટોબર 2025ના રોજ. એ સમયે મુખ્યમંત્રી કોણ હતા, તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ. કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો, તો કે બનાસકાંઠા. બનાસકાંઠામાં કુલ 14 તાલુકાઓ હતા, એમાંથી વાવ થરાદને 8 અને બનાસકાંઠામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રહી તો કે વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકા છે. એ વાવ, થરાદ, ધાનેરા, દિયોદર, ભાભર, કાંકરેજ, લાખણી, સુઈગામ છે. અને જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મિત્રો આ વાવ થરાદ નવરચિત વાવ થરાદ જિલ્લો જે છે એને કઈ રાજ્યની સરહદ સ્પર્શ કરે, તો તમારે યાદ રાખવાનું છે રાજસ્થાન રાજ્ય. ક્લિયર છે વિદ્યાર્થી મળો? ચાલો, અને વાવ થરાદનું જિલ્લાનું વડું મથક કયું છે, તો કે થરાદ છે. આ જે છે એ પરીક્ષા રિલેટેડ માહિતી છે. હજુ પણ જો તમારે એનો અભ્યાસ કરવો હોય તો આપણે જિલ્લાઓની જ્યારે સફરે નીકળશું ત્યારે વાવ થરાદ જિલ્લા પણ ડીપમાં અભ્યાસ કરવામાં આવશે. ચાલો, કેવો લાગ્યો મારો વિડીયો કોમેન્ટ બોક્સ ઉપર ચોક્કસથી મને જાણ કરજો. ચાલો તો મળીએ આવતા વખતે. ત્યાં સુધી હિયાન્સ એકેડેમીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. જય હિન્દ, જય ભારત. મળીએ ત્યારે. જય માતા.